એ કથાનું વર્ણન કરો. માતા પિતા વળી કરી અને આ બોરડીના બોર હોય એવો ઉદરમાં ગર્ભ થાય. થોડાક માસ થાય એટલે લિંગ આકારનો થાય. 6 અને 7 મહિના થાય એટલે પૂર્ણ થવાની તૈયારી આવે. 8 મહિના થાય એટલે જીવ માતાના ગર્ભમાં બરાબર ત્વચા અસ્થિ વગેરે આવી જાય. 9મા મહિનાની શરૂઆત થાય. માં ખાટા ખોરા તામદ પદાર્થ ખાય એની જીવ ઉપર અસર થાય. જે ઉપર અસર થાય એટલે આપણા આચાર્યો બતાવી ગયા ઉદરમાં બાળક હોય ત્યારે માએ સાત્વિક અન્ન જમાય. સલચિત્રો ખોટા ન જોવાય. ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાય અને આવું કરો ન કરો તો બાળક ઉપર અસર પડી. એક બેન કહેતા હતા, દાદા મારો બાબો રડે, મોબાઈલ આપો લછાનો રહી જાય. આનો અર્થ તમે કરી લીજો, મને બીક લાગે અર્થ કરતા. બસ મોબાઈલ આપો એટલે છાનો રહી જાય. તમને વિચાર નથી આવતો? એ મોબાઈલ મોટો થાય ઓટોમેટિક લઈ લેશે, બધું કરે. પણ તમારું નાનું બાળક જ્યારે બોલવા શીખે ત્યારે અમારા આચાર્યો એમ કહે છે, તમારા ઈષ્ટદેવનું નામ બોલો. તમે રામ શ્યામ ઘનશ્યામ જે ધર્મને પાળતા હો એ દેવનું નામ બોલો. આજે બોલાવે છે, બોલ બેટા મમ્મી. ગ્રીક ભાષામાં મમ્મી શબ્દનો અર્થ મસાલા ભરેલું મળતું થાય. અને બોલે છે, બોલ ડેડી. ડેડી બોલો ત્યાં સુધી વાંધો નહીં, એનાથી આગળ વે ગયા ડેડ. ઓલો ડોક્ટર કે લઈ જાઓ આ ડેડ બોડીશ. હા હવે કાંઈ માં બોલો એટલે મોઢું ભરાઈ જાય, માં બોલો એટલે આનંદ આવે. પણ હવે આજના બાળકો, અમારા ઘરમાં આવું જ છે બધું. કારણ કે મને બિહાર એટલે કાંઈ કહેવું પડે ને. માં બોલો એટલે મારા હૃદયમાં આનંદ થાય છે, રમૂજની વાત છે. પણ એ માને મમ્મી કહેતા મારું હૃદય ગભરાય છે. માં બોલો એટલે મારા હૃદયમાં આનંદ થાય. એ માને મધર કહેતા મારા અધર ઓષ્ટ પણ શરમાય છે. માં બોલો ભગવાન મૈયા મૈયા કરે અને બા યશોદાને બોલાવતા ધર્મ ગ્રંથો વાંચન કરો ત્યારે સાંભળો. છેલ્લે ગઢપણ આવી ત્યારે આપણી સાથે ગઢપણ ગઢપણ ક્યાંથી આવું ગઢપણ, એવો ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ, અહીંયાથી બોલાવા બોલો તે આવું ગઢપણ, એ ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ, દીકરાના દીકરા હાથે મારે ઠીકરા, એવા દીકરાના દીકરા માથે મારે ઠીકરા, દીકરાના દીકરા માથે મારે ઠીકરા, એ દીકરાના દીકરા માથે મારે ઠીકરા, ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ, લાડવા ખવાય નહીં શીરો મગાય નહીં, લાડવા ખવાય નહીં શીરો મંગાય નહીં, લાડવા ખવાય નહીં શીરો મગાય નહીં, લાડવા ખવાય નહીં શીરો મંગાય નહીં, મોઢું તે ગોખલો થાય ગઢપણ, એવું મોઢું તે ગોખલો થાય ગઢપણ, ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ, એ ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યો ગઢપણ, શેઠીએ સુવાય નહીં ગાદલો મગાય નહીં, શેઠીએ સુવાય નહીં ગાદલો મગાય નહીં, શેઠીએ સુવાય નહીં ગાદલો મગાય એ નહીં, શેઠીએ સુવાય નહીં ગાદલો મગાય નહીં, ખૂણામાં ખાટ ઢળાય ગઢપણ, એ ખૂણામાં કાંઠ ઢળાય ગઢપણ, ગઢપણ આવે એટલે બાબાની ખાટ ખૂણામાં, ખૂણામાં ખાટ, બાજુમાં પાણીની માટલી, પથારીમાં દવાની બાટલી, બસ આટલું આવી જાય. એટલે આ ન કયારું હોય આપણે આખો બેડરૂમ રોકી અને ઘણા વર્ષો રહ્યા, બસ છેલ્લે વારો આવે ને નહીં, બેડરૂમ નહીં છોડવો પડે જો તમારા રામને પ્યાર કરશો તો. એટલે બોલે છે, શેઠીએ સુવાય નહીં ગાદલો મગાય નહીં, એ શેઠીએ સુવાય નહીં ગાદલો મગાય નહીં, ખૂણામાં ખાટ ઢળાય ગઢપણ, એ ખૂણામાં કાંઠ ઢળાય ગઢપણ, કથામાં જવાય નહીં. કથામાં જવું છે પણ કેમ જવું? વાહનનો જોગ થાય તો નહીં. કથામાં જવાય નહીં પગે ચલાય નહીં, એ કથામાં જવાય નહીં પગે ચાલાય નહીં, કથામાં જવાય નહીં પગે એ હો ચલાય
લઈને નીકળે, ફોર વ્હીલ લઈને નીકળે, ઓલા વ્રજ માડી ચાલ્યા જતા હોય પણ એના ભાઈ બંધ મિત્રોને બેહાડે. આ તમને યોગ્ય લાગે છે? જેને બેહાડવાના હોય એને વાલા ભાઈ બહેનો તમે બેહાડો. જગતમાં આ બધું મળશે પણ મરી ગયેલા આ મા બાપ નહીં મળે. એની સેવા કરજો. અમારી કથા સાંભળવાની કાંઈ જરૂર નહીં. જે મા બાપની સેવા કરે એને ત્યાં ભગવાન આવે. આ પુંડરીક નામનો બાળ ભક્ત માતા પિતાની અનન્ય ભાવથી સેવા કરી પરમાત્મા ભક્તના દર્શન કરવા આવ્યા. મારા શબ્દને સમજો. પરમાત્મા દર્શન દેવા નહીં, દર્શન કરવા આવ્યા. નાનો બાળક સેવા કરે, આ ઈંટ ઉપર ઉભા રહ્યો અને જગતનો નાથ આ ઈંટ ઉપર ઉભા રહ્યા એટલે એનું નામ પડ્યું ઈંટોબા. પૂજા પૂરી થઈ, લાકડી પડે એમાં પડી ગયો, પરમાત્માના ચરણમાં પડ્યા. અને હાલમાં તમે વિઠ્ઠલનાથના મંદિરમાં દર્શન કરવા જાઓ. પેલા ભગવાન માટીની ઈંટ ઉપર ઉભા, મંદિરમાં સમૃદ્ધિ આવે, જાજા નાણાં આવ્યા. અત્યારે ભગવાન સોનાની ઈંટ ઉપર ઉભા. એનું નામ ઈટોબા હતું, એમાંથી વિઠોબા પડ્યો. અને હવે બોલાય છે બોલો વિઠ્ઠલનાથ ભગવાન કી જય. મા બાપની સેવા અને કવિઓ પર વર્ણન કરે ભૂલો ભલે બીજું બધું આ મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના માનવો વિચાર. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી સંશો નહીં. સમય આવે જીવતા જાગતા દેવ. ઘણાના મા બાપ કડક સ્વભાવના હોય, ગમે એવા હોય, તમારે જન્મદાતા છે. એક મા બાપને 3 દીકરા. મોટા દીકરાને પૂછ્યું ક્યાં રહ્યો? તાકે મુંબઈ મારા પરિવાર હારે. નાનાને પૂછ્યું ક્યાં રહ્યો? તાકે અમદાવાદ મારા પત્ની અને બાળકો સાથે. નાના દીકરાને પૂછ્યું ભાઈ હું કોઈ ભેગો નહીં પણ હું મારા મા બાપ ભેગો છું, મારા મા બાપ મારી ભેગા નથી. આજના છોકરાઓ કે અમે ગલઢિયાને હાચવીએ છીએ, મા બાપને હાચવીએ. નાનો દીકરો બોલ્યો હું મા બાપ ભેગો છું, મા બાપ મારી ભેગા. જો આવા વિચારો આવી જાય તો એનું ઘર તીર્થ બની જાય. તમારી મોટી બધી હવેલી હોય, લાખો રૂપિયા ભાંગ્યા હોય, પણ જે ઘરમાં વૃદ્ધોનું સન્માન ન થાય, મહેમાનોને માન ન મળે, એ ઘર ન કહેવાય. અમારી કથાઓ એમ કહે છે કે શમશાનમાં સુવાય નહીં, વાંચ્યો દિવસ જવા દેવાય નહીં, અને આ પાપ ખવાય નહીં. બોલો ખવાય, બોલો એટલું. શમશાનમાં સુવાય નહીં, વાંચ્યો દિવસ જવા ન દેવાય, અને પાપ ખવાય નહીં. શમશાન એટલે જે ઘરમાં હરિના નામ ન લેવાય એ ઘર શમશાન કહેવાય. પાપ કોને કહેવાય? અનિતિનું ભેગું કરેલો તમે જમો એટલે વિચારો બદલી જાય, અને પાપ ખાધું કહેવાય. અને વાંચ્યો દિવસ જે દિવસે હરિના નામ ન લેવાય એને વાંચ્યો દિવસ કહેવાય. કહ હનુમંત વિપતિ પ્રવિશોઈ, જબ તક સુમિરન ભજન ન હોય. હનુમાનજી મહારાજ રામને પગે લાગ્યા, હે ભગવાન તમે મને બતાવો મોટામાં મોટી ઉપાધિ કોણ? રામાયણ. રામાયણ વાંચો થોડીક વાર, રામાયણ 1 મિનિટ. હનુમાનજી મહારાજ રામજીને કહેવા લાગ્યા મોટામાં મોટી ચિંતા કોને કહેવાય? ત્યારે બોલે છે કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તક સુમિરન ભજન ન હોય. જે દિવસે હરિનું ભજન ન થાય એને મોટામાં મોટી ઉપાધિ કહેવાય. બોલો ભાગવત ભગવાન કી જય. લગભગ મારા કામ કરે છે. જ્યાં સુધી જે બરાબર નહીં બોલો ત્યાં સુધી કથા બંધ થાય. ગોવર્ધન નાથ કી. હવે 50% પૂછે છે. કૃષ્ણ કનૈયા. આ છે બોલી કહેવાય.
તમે ડાયા માણસો, બુદ્ધિશાળી માણસો, સજ્જન માણસો, મારી કરતા પણ વિદ્વાન છો. હું કહું અને બોલો એ તો વ્યવહારની વાત થઈ, પણ જે શબ્દ બોલાય તમારું મસ્તક નમી જાય તો રામ રાજી થાય. એ કૃપાળુ બનો, દયાળુ બનો. કથા ન સમજાય તો આગળ વાત કરો. અયોધ્યાની અંદર રામ મંદિર અને હનુમાન ગઢીની બાજુમાં અયોધ્યા જાઓ, હવે જવાય એવું છે, નગર તો અનામત અને આંદોલન આ ઉભા. હનુમાન ગઢીની બાજુમાં રામજી મંદિર. હવે રામજી મંદિરમાં એક સેવારામ બાપુ સાધુ એ દરરોજ પૂજા કરવા જાય અને સેવારામ બાપુ પૂજા પૂરી થાય એટલે પોતાના ગળાનો હાર રામને પહેરાવે. સંતો ભેગા થયા. સેવારામ બાપુને કહેવામાં આવ્યું, બાપુ આ બરાબર નથી. પરમાત્માના ગળાનો હાર આપણે પહેરાવીએ, પણ આપણા ગળાનો હાર પહેરાવાય? હું તમને બધાને પૂછું, ન પહેરાવાય નહીં. પણ સેવારામ બાપુ પોતાનો ગળાનો હાર લઈ આરામને પહેરાવે. કાંઈ સમજાતું નથી. અયોધ્યાના સંતો ભેગા થયા, સાધુ ભેગા થયા. ભગવાનનું ભજન કરે એને સાધુ કહેવાય, ભગવાન જેને ભજે એને સંત કહેવાય. શબ્દો તમને નાના લાગે, અર્થ બહુ મોટા છે. જે ભગવાનને ભજે એ સાધુ, ભગવાન જેને ભજે એનું નામ સંત. સંત ને સંતપણા આ નથી મફતમાં મળતા. 2 રૂપિયા અહીંયા મૂકી જાઓ, ભગવાન મળે એમ રેઢો નથી મળ્યો. સુદામા થવું પડે તો કૃષ્ણ મળે. સંતો કહેવા લાગ્યા, બાપજી તમે રામના ગોરો એની ખબર કેમ પડે? સેવારામ બાપુ એમ બોલ્યા, હું રામનો ગોરો છું, રામ મારો શિષ્ય, ગુરુનો હાર શિષ્ય પહેરે. હા, વાત માન્યા જેવી, પણ ભગવાનને શિષ્ય મનાય કેમ? ત્યારે સેવારામ બાપુ કહેવા લાગ્યા, તમારે ખાતરી કરવી? કે હા. સવારમાં સુંદર મજાનો હાર સેવાદાસ બાપુએ ગળામાં પહેર્યો અને આ રામ મંદિરે આવ્યા. આમ હાથમાં હાર લઈ રામને પહેરાવા ગયા. ભગવાને ડોક આમ કરી. હાલમાં તમે અયોધ્યા જાઓ, હનુમાન ગઢીની બાજુમાં મંદિરે જાઓ, ડોક નમાવેલી છે. મારો તમારો ઈશ્વર એમ કે તમે મારું ભજન કરો તો હું શિષ્ય થવા તૈયાર, માં થવા તૈયાર, પિતા થવા તૈયાર, અને છેલ્લે ભગવાન બોલ્યા પુત્ર થવા તૈયાર. કોઈને દીકરો કહેજો, માર ખાવો પડે, પણ અમારો ઈશ્વર એમ બોલ્યો હું પુત્ર થવા તૈયાર. હે કરુણાના કરનારા, તારો કરુણાનો કોઈ પાર નથી, પણ એને આપણે ઓળખ્યો. બોલા ધૂતારા આવીને લૂંટી જાય ને, હાથમાં કંકુ કાઢે, ગળ્યું પાણી પાય. આ લૂંટારાની ઠગ આવી અને લૂંટી જાય. પેપરના પાનામાં છો, ઓળખે લેજો ઠગની ટોળી, છેતરે છે આ દુનિયા ભોળી. અને એને આગળ છેતરા જાય. બોલો હું તમે મોક્ષ આપશે? પણ ઓલા લૂંટારા લૂંટી જાય. લૂંટે એનું કારણ છે જેના ઘરમાં અનીતિનું દ્રવ્ય આવ્યું, એના માર્ગ હોય ને, નીતિનું દ્રવ્ય સુખ આપે. પરસેવો ખારો લાગે પણ એની કમાણી મીઠી છે. ચાખી જોજો. ખારો લાગે પણ કમાણી બહુ મીઠી. મહેનત કરો, શ્રમ કરો, શર્મનું કરેલું દાન. 4થા અધ્યાયની અંદર આ રેલાવા દત્તાત્રેય ભગવાનની કથા બતાવી. દેવતાઓને બાળક બનાવ્યા, માં પાસે માંગણી કરવા ગયા, ઓળખી અને લઈ જાઓ. ત્યાર પછી દક્ષનું થોડું ચરિત્ર આવે અને બતાવ્યું. દક્ષએ વિશ્વસૃજુ યજ્ઞ કરવામાં આવ્યો. ઘણા બધા દેવતાઓને બોલાવ્યા, બધા દેવતાઓ આવ્યા અને દક્ષને મોટો માણસ બનાવ્યો. મોટો માણસ બનાવ્યો અને એને બિરુદ આપ્યું પ્રજાપતિની. જો ગામના સરપંચ હોય, આગેવાન હોય, એને બધાને મોટા માણસ કહેવાય. હવે આ દક્ષ મોટો માણસ બની ગયો, પ્રજાપતિનું બિરુદ આપ્યું. જેને મોટા બનાવો એને અભિમાન આવ્યા વગર રહેતો નથી. રામાયણમાં તુલસીનું વર્ણન છે. બડ અધિકારે દક્ષ જબ પાવા, બડ અધિકારી દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા, અતિ અભિમાન હૃદય તબ આવા, નહીં કોઈ જન્મો અસ જગમાયે, નહીં કોઈ જન્મો અસ જગમાહી, પ્રભુ તપાઈ છાઈ મદનાયે, પ્રભુ તપાઈ જાય મન નાહી, પ્રભુ તપાઈ છાઈ મદનાયે, પ્રભુ તપાઈ
એવા કોઈ જન્મા નથી જેને મોટો બનાવે ને અભિમાન ન આવે. પણ તમે તમારા વખાણ સાંભળવા ઊભા રહેતા નહીં. આપણે આપણા વખાણ સાંભળીને તોય અભિમાન આવે. વખાણ સાંભળવા ન ઊભા રહ્યો અને વખાણ સાંભળીને અભિમાન આવે એટલે પડતીનો સ્ટોન સામે જ છે પથ્થર. ક્યારે પડતી આવી જાય આપણે નથી જોતા. તમારા ને મારા સગાવાલા માણસ જેવા માણસ હોય એ રજડે રખડતા થઈ જાય. અભિમાન છોડો અને મન હરીમાં લગાડો તો મારો ને તમારો ભગવાન આ કલ્યાણ કરી. દક્ષને મોટો માણસ બનાવવામાં આવ્યો. એની સભામાં શિવ પધાર્યા. શિવજી દાદા દક્ષના સસરા છે. બધા સભામાં બેઠેલા. દક્ષ આવ્યો નતો એ પેલા દરબારીઓ આવી ગયા. જેમ હું આવું એ પેલા આવો છો ને બધા કથામાં. હા, ક્યારેક વહેલા મોડા થાવ પણ અમે અમારા ટાઈમે આવવું જ પડે ને. બધા દરબારી આવી ગયા. દક્ષ આવ્યો એટલે બધા ઊભા થયા. ત્યાંથી આપણે પ્રણાલિકા થઈ કે વિદ્વાન હોય, જ્ઞાની હોય, મોટા હોય, મા બાપ હોય એ આવે એટલે ઊભા થઈને માન અપાય. આપતા હો તો આપજો. રામાયણમાં એક ચોપાઈમાં બતાવ્યું, સોનો જનની સોઈ સોતો બળ ભાગે, માત પિતા ગુરુ ના વહી માથા. જે ભાગ્યશાળી દીકરા કોને કહેવાય? જાજા રૂપિયા કામે એને ભાગ્યશાળી કહેવાય? ના, આમાં લખ્યું છે સોનું જનની સોઈ સુતો બાળ ભાગી. જે મા બાપ અને ગુરુને પગે લાગે એને ભાગ્યશાળી કહેવાય. આજના એમ કે અમારો દીકરો ગમે નહીં, આને ભાગ્યશાળી ન કહેવાય. કોઈના ઢાંકણા કરીને આવે, ઓલા વાહે ટેલિફોન કરે, ટેલિફોનની સ્વિચ બંધ થઈ જાય, તમે ઉજળા જીવન જીવી જાઓ. ગમે ના જાઓ, તમારી સામે બોલવાની તાકાત કોઈની ન રહી. આવા કેમ જીવતા નથી? પૈસા ક્યારે વૈયા જાય? પૈસા પ્યાર કરાવે, પૈસા યાર કરાવે, અરે પૈસા વેર કરાવે. પૈસા પ્યારે કરાવે, યાર એટલે મિત્ર કરાવે અને વેર પણ કરાવે. શિવજી દાદા અલખનો આરત જગાવીને બેઠેલા. બધા ઊભા થયા, શિવનો ઊભા થયા. દક્ષે વિચાર કરવા લાગ્યો, મને બધાએ માન આપ્યું પણ મારા જમાએ માન ન આપ્યું. હવે મણા બડબડાટ કરવા. તમે ચિતાની ભસ્મ છોડો, મુંડની માળા પહેરો, આ રીતના હવે આગાંબર પહેરો, ભસ્મ લગાડો. શિવજી દાદા વિચારે કે અજ્ઞાની બોલ્યા કરે, આપણે ન બોલાય. અજ્ઞાની માણસ બોલે કરે, તમને કોઈ ગાળ આપે ન બોલો, કારણ કે એને આ સિવાય કશું આવડતું નથી. ગાળો બોલે એને બોલવા દેવા, બોલે એને બોલવા દઈએ. આપણે પ્રભુ ભજનમાં રહીએ. એને આવું આવડે એટલે એવું બોલે છે. પણ શિવજી દાદાનું વર્ણન કર્યું, કારણ કે અમારે વ્યાસપીઠની મર્યાદા હોય. અમુક શબ્દ બોલાય, અમુક શબ્દ ન બોલાય. શિવજી દાદાનું વર્ણન એક શ્લોકમાં બતાવ્યું. શ્મશાનેશ્વા ક્રીડા સમહર પિચાસા સહચરા ચિતા ભસ્મા લેપો ગરલમસલમ દિગપટ ધરો જટાધારે કંઠે ભુજગ પશુહારે પશુપતે ભવાની ત્વ પાણી પરિપા તે ફલમિદમ. આ સમજી ગયા ને શ્લોકનો અર્થ? શિવજી દાદા જેદાને ભસ્મ લગાડી. ભસ્મ એટલા માટે લગાડવામાં આવે, એક વાર આ શરીરની રાખ બની જાય. અમારા બ્રાહ્મણો જ્યારે સવારમાં સંધ્યા કરી ત્યારે કપાળમાં ભસ્મનું તિલક કરી. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એમાંથી પર બને. હે નાથ, અમે તારી અંદર આવી જઈ. નહીતર ઝીણા પહેરો, જાડા પહેરો, फेरो अटलस धागा खाख में खपी जाना बंदा अने पवन से उड़ी जाना। एक बार मारो न तमारो वारो ज्यां बाळवा गया हो ना महीने आटो मारवा जजो एना राखना ही ठेकाना नहीं। माटी से मिल जाना बंदा पांच मिनट छो पवन से मिल जाना माटी से मिल जाना बंदा पवन से उड़ जाना एक दिवस सो जाना बंदा माटी में मिल जाना।
ખાઈ પીને ધુબાકા મારો. ઘણા એમ કે આ ગામ જવાના છે, વારો નહીં આવે તો. હું એમ કહું છું, ભગવાને આપ્યો હોય, સારા કપડાં હોય, દર દાગીના હોય, શા માટે પહેરતા નથી? રાખી ના મૂકો, થોડાક ઉદાર બની જાઓ. અને આ શિવજી દાદા કેવા લાગ્યા, હે દક્ષ, દેવની નિંદા કરી માટે બકરાના મુખવાળો બની જા. શ્રાપ આવ્યો, બકરાથી 2 બોલાય, 3 ન બોલાય. દાદા કૈલાસમાં આવ્યા અને માં ભવાનીને વાત ન કરી, તમે તમારા સસરાને વાંધો પાડતા નહીં. ભલામણ કરું, કદાચ વાંધો પાડતા નહીં. કદાચ વાંધો પડે તો ઘરવાળીને કહેતા નહીં, નકર ત્રીજો વાંધો પડશે. લગભગ તો વાંધો ન પડે. અને કદાચ પડી જાય તો ઘરના માતાજીને કહેતા નહીં, નકર ત્રીજો વાંધો પડશે. બપોરના 12 વાગે જે ગરમા ગરમ રોટલી આવતી હોય એમાં મને આગળ પાછળ થવા, કારણ કે વાંધો પડે ને. મારા બાપાને વાંધો પડ્યો. પણ જગતમાં કોઈના દુશ્મન ન બનો, બધાના મિત્ર બનો. જે સર્વના મિત્ર બને એના ઉપર સર્વેશ્વર ભગવાન પ્રસન્ન થાય. કોઈના મિત્ર ન બનો વાંધો નહીં, પણ દુશ્મન ન બનતા. હવે શિવજી દાદાની કથા એને આપણે યાદ કરી, કથાને વિરામ આપી. હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે, હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે, વાળા તમારી ધૂન લાગે. હે ગણનાથ વાળા તમારી ધૂન લાગે. કાશીના સુવાસી હો ધૂન લાગે, કાશીના સુવાસી તમારી ધૂન લાગે. ગણપતિના પિતા તમારી ધૂન લાગે, હે ગણપતિના પિતા તમારી ધૂન લાગે. હર હર ભોળા શંભો તમારી ધૂન હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે. હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે. હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે. શિવચરિત્ર કહેવામાં આવ્યું. બપોર પછીની કથામાં થોડુંક શિવચરિત્ર, ધ્રુવજી મહારાજની કથા, જડભરતની કથા, અજામિલની કથા, ગુરુનો મહિમા અને છેલ્લે નૃસિંહ ભગવાન પ્રાગટ્ય એ કથા આવશે. ઠાકોરજીને ભોગ લગાવ્યો, પિતૃને થાળ ધર્યો, એને આપણે જમાડવાની ભાવના કરો. દૂધ પીવો નંદલાલ, દૂધ પીવો નંદલાલ, દૂધ પીવો નંદલાલ, દૂધ પીવો નંદલાલ. દૂધ પીવો નંદલાલ, દૂધ પીવો નંદલાલ. તારા ગોરા ગોરા લાલ, દૂધ પીવો નંદલાલ. તારા વાકડિયા છે વાળ, દૂધ પીવો નંદલાલ. થાળ જમો પિતૃદેવ, થાળ જમો પિતૃદેવ. થાળ જમો પિતૃદેવ, થાળ જમો પિતૃદેવ. દૂધ પીવો નંદલાલ, દૂધ પીવો નંદલાલ. તમે નંદના કુમાર, દૂધ પીવો નંદલાલ. તમે જશોદાના બાળ, દૂધ પીવો નંદલાલ. દૂધ પીવો નંદલાલ, દૂધ પીવો નંદલાલ. લાલ કી જય, જય
હરણ કે જય ગોવર્ધનનાથ કે જય દ્વારિકાધીશ કે જય ચંદ્ર ભગવાન કે જય જય મહારાજ કી જય ને ગુરુદેવ કી જય નારાયણ દેવ કી જય સનાતન ધર્મ કી પતયે હર હર મહાદેવ ગામમાંથી બહારગામથી વડીલ ભાઈઓ બહેનો બધાને વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ સીતારામ કૃષ્ણ કનૈયા લાલ કી જય લાલ કી જય લાલ કી